રેસીપી લઈને આવી છું, પણ એ રેસીપી હું નહીં બનાવું. મારા પતિદેવજી બનાવશે, કેમ કે મારા પતિદેવજી છે અથાણા સ્પેશિયાલિસ્ટ. એટલે કે અમારા ઘરમાં જેટલા પણ અથાણા બને મોટા ભાગે મારા પતિદેવજી બનાવે છે. તો પતિદેવજી આજે મસ્ત મજાના આ લાલ મરચાંનું અથાણું બનાવી આપો. અને જો હું તમને પહેલા બતાવી દઉં કેવા મરચાં લેવાના છે તે. જો આવા એકદમ ફ્રેશ મરચાં મારા પતિદેવજી લઈને આવ્યા છે મારા માટે. તો મને તીખું ખાવું ખૂબ જ પસંદ છે, એટલે જો આવા ગ્રીન દાંડીવાળા હોવા જોઈએ, આવા ફ્રેશ હોવા જોઈએ, એકદમ ફ્રેશ. જુઓ આવા મરચાંના અથાણા બનાવીએ ને તો વર્ષો વર્ષ ટકી રહે. 2 વર્ષ તો એમને જ ટકી રહે. નહીં પતિદેવજી તમે બનાવો છો? અને આ મરચાં લેવા જાવ ને તો ખાસ ધ્યાન રાખવું કે મરચાં કડક હોવા જોઈએ. જુઓ આમ ઢીલા મરચાં હોય ને તો અથાણું બગડી જાય અને ચીકણું થઈ જાય. જો બિલકુલ દબાતા નથી, તો આવા હોવા જોઈએ કડક. અને શિયાળામાં અને વહેલા જ લઈ લેવાના, પાછળથી લેવા જશો ને તો બહુ મોંઘા મળશે. તો આવા સરસ મજાના મરચાંનું અથાણું મને બનાવી આપો. ચાલો જો ફરીથી બતાવી દઉં તમને એકદમ નજીકથી મરચાં. જો છે ને એકદમ ફ્રેશ છે. જો તમે ખાલી મરચાં જોઈને જ ખાવાનું મન થઈ જાય, એકદમ લાલ ચટાક. તો ચલો ડાર્લિંગ વાઇફ માટે આજે બનાવીએ આ લાલ મરચાંનું અથાણું. તો આજે હું પત્નીશ્રી માટે આ લાલ મરચાંનું અથાણું બનાવવા જઈ રહ્યો છું. તો અહીંયા મેં 1 કિલો આવા સરસ અને કઠણ દબાઈને એવા લાલ મરચાં લીધા છે. 1 કિલો એટલા માટે લીધા છે કેમ કે અમારો પરિવાર 15 સભ્યોનો છે, તો વધારે અથાણું જોઈએ. તમે શરૂઆત કરતા હોય કે પહેલી વાર બનાવતા હોય તો 250 ગ્રામ આ લાલ મરચાં સાથે પણ શરૂઆત કરી શકો છો. પણ એક વખત આ લાલ મરચાંનું અથાણું બનાવશો ને તો દર વખતે તમે આ લાલ મરચાંનું અથાણું બનાવશો જ. તો ચલો હવે સૌથી પહેલાં આપણે આ મરચાંને બરાબર 2-4 પાણીએ ધોઈ અને કોરા કરી લઈશું. આપણે આ મરચાંને ધોઈ લઈશું. તો મિત્રો મરચાંને બરાબર વોશ કર્યા પછી આપણે એને કિચન ટુવાલથી બરાબર કોરા કરી લેવાના છે. મરચાંમાં બિલકુલ પાણી રહેવું ના જોઈએ. જો મરચાંમાં પાણીવાળો ભાગ રહેશે તો તમારું અથાણું ચીકણું બનશે અને લાંબો સમય સુધી નહીં ટકે. તો પત્નીશ્રી આપણી હેલ્પ કરી રહ્યા છે. અને મને તો બસ આ મરચાં દેખું ને એટલે કંઈક અલગ જ આનંદ આવે. અને આ મરચાંની ઘણી બધી રેસીપી બને છે. ગળચટ્ટુ અથાણું એટલું સરસ લાગે છે આ મરચાંનું, જબરદસ્ત લાગે છે. તમે બનાવ્યું હતું ને પતિદેવજી? મેં પણ બનાવ્યું હતું. તો મિત્રો તમે ફરીથી મરચાંને જોઈને કહો તમને કેવો વિચાર આવે છે મરચાંને જોઈને? આ મરચાંની ઘણી બધી રેસીપીઝ બને છે. આપણે એક પછી એક બધી જ આપણે વ્યુઅર્સ સાથે શેર કરીશું. તો મિત્રો આવી રીતે કિચન ટુવાલની મદદથી આપણે એકદમ મરચાં કોરા કરી એક અલગ વાસણમાં લઈ લેવાના છે. તો હવે બધા મરચાંને આવી રીતે સાફ કરી અને પછી આપણે મળીએ. તો મિત્રો મરચાંને ધોયા પછી આપણે કિચન ટાવલથી બરાબર કોરા કરી લીધા છે. જો એકદમ સરસ રીતે. હવે આપણે આ મરચાંના ઉપરનો જે ગ્રીન ભાગ છે જેને આપણે ડીચિયા કહીએ છીએ, તમે શું કહો છો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. હવે ડીચિયાને કટ કરી પછી આપણે ચપ્પુની મદદથી એમાં ચીરો કરવાનો છે. અને ચીરો કર્યા પછી અથાણાને વધારે ટેસ્ટી બનાવવા માટે મરચાંની અંદર આપણે હળદર અને મીઠાનું મિશ્રણ ઉમેરવાના છે. અને આવું કરવાથી આપણું અથાણું લાંબા સમય સુધી સાચવી રાખી શકાય છે. તો ચલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. તો મિત્રો આપણે મરચાંના ઉપરના ડીચાને કટ કરી અને મરચાંની અંદર ચીરો કરી એમાં આપણે હળદર અને મીઠું ઉમેરવાના છે. તો સૌથી પહેલાં આપણે હળદર અને મીઠુંનો મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં 2 વાટકી હળદર લીધી છે. જો તમે જોઈ શકો છો 1 વાટકી હળદર લીધી છે. આ બીજી વાટકી હળદર. એટલા જ માપની આપણે 2 વાટકી મીઠું લેવાનું છે. તો આ 1 વાટકી અને આ બીજી વાટકી. તો તમે વિચારી રહ્યા હશે કે આટલું હળદર અને આટલું મીઠું. તો મિત્રો આ 1 કિલો મરચાં છે. તો 1 કિલો મરચાંમાં
આટલું હળદર અને મીઠુંનું મિશ્રણ આપણને જોઈશે. તો ચલો હવે આને આપણે મિક્સ કરી લઈએ. તો આપણે ચમચીની મદદથી હળદર અને મીઠું મિક્સ કરી લેવાનું છે. આ કંઈ બહુ અઘરું કામ નથી મિત્રો, ખાલી હળદર અને મીઠું સરખા પ્રમાણમાં તમારે મિક્સ કરી લેવાનું. આનાથી તમારા અથાણાની લાઈફ વધી જાય, એટલે કે અથાણું બહુ લાંબો સમય સુધી ચાલે. તમને ખબર હોય તો હળદર અને મીઠું એ કુદરતી પ્રિઝર્વેટિવ છે. કુદરતી પ્રિઝર્વેટિવ એટલે કેમિકલ વગરની વસ્તુ જે આપણા અથાણાને લાંબો સમય સુધી સાચવી રાખે. એટલે તો દરેક અથાણામાં મીઠું આગળ પડતું હોય છે. તો આપણે આ હળદર અને મીઠું બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે મરચાંને કટ લગાવીશું. તો મિત્રો હવે આપણે આ મરચાંના ઉપરનો જે ડીટ્ટાવાળો ભાગ કહેવાય એને આપણે કટ કરી લેવાના છે આવી રીતે. તો મિત્રો હવે આપણે મરચાંના ઉપરનો આ ડીચાવાળો ભાગ છે એને કટ કરી લેવાના છે. અને કટ કરવાથી આપણા અથાણું લાંબા સમય સુધી સચવાઈ રહે. તો આવી રીતે આપણે એને અલગ કરી લેવાનું. પછી મરચાંને કટ મૂકી દેવાની આવી રીતે. આ કટ મૂકી દીધી ને પછી એને અંદરનો જે છે ભાગ છે ને આપણે એને કાઢી લેવાનો છે આવી રીતે. ચક્કુની મદદથી ધીરે ધીરે આને કાઢી લેવાનો છે. આ બહુ તીખા હોય ને એટલા માટે આપણે એને બાજુ પર કાઢી લેવાનું, આવું સાફ કરી લેવાનું. તમે મરચાંને આમ કરશો ને તો પણ નીકળી જશે. તો આવી રીતે આપણે મરચાંને કાઢી લેવાનું છે. એક વખત બતાવી દઉં, તમે ધ્યાનથી જોઈ લેજો. આપણે જે આ મરચાંનો ઉપરનો જે ભાગ છે એને આપણે કટ કરી લેવાનો અને એની અંદર જ્યાં છે ને બી હોય ને એ તીખા હોય તો આપણે એને પણ કાઢી લેવાના છે. તો આવી રીતે કટ મૂકી દેવાની ધીરે રહીને. કટ ખાલી આર પાર ના જવી જોઈએ એટલું ધ્યાન રાખવાનું. આવી રીતે કટ મૂકી અંદરનો જે આ બી હોય ને એને ચક્કુની મદદથી આપણે કાઢી લેવાનો આવી રીતે. અને મિત્રો આ મરચાં ખૂબ તીખા હોય છે. ઘણા લોકોની ચામડી સેન્સિટિવ હોય છે તો એ લોકોએ ગ્લવ્સ પહેરીને કરવું, નહીં તો પછી એમને એલર્જીક કન્ડિશન કે વધારે ખંજવાળ કે ઇચિંગ પણ આવી શકે છે. તો આવી રીતે મરચાંના આપણે બી કાઢી લેવાના છે. ઠીક છે મિત્રો, તો ચલો બધા જ મરચાંને આપણે આવી રીતે કરી લઈએ. તો મિત્રો આપણે બધા મરચાંના ઉપરના ડીચા કાઢી વચ્ચેથી કટ કરી અને અંદરના બી આપણે કાઢી લીધા છે. તો આ તમે જોઈ શકો છો કે આપણે બધા બી અને એના ડી કાઢી લીધા છે અને આ આપણા મરચાં બધા જ આપણે સમારી લીધા છે. હવે આપણે જે આ હળદર અને મીઠું મિક્સ કરીને જે આપણે બનાવ્યો હતો અંદર ભરવા માટે એને આપણે આ મરચાંની અંદર ભરી લેવાનું છે. તો કશું અઘરું નથી, આવી રીતે ચમચીમાં લેવાનું અને આવી રીતે અંદર ભરી લેવાનું. પછી આને બંધ કરી થોડું ઠપકારી દેવાનું. જો આવી રીતે અંદર મિક્સ થઈ જવું જોઈએ. અને જો તમને એલર્જી ના હોય તો તમે આવી રીતે હાથથી પણ અંદર હળદર અને મીઠું ભરી શકો છો. તો હળદર અને મીઠું ભરવાથી મરચાંની ઉંમર એટલે કે મરચાંના અથાણાની ઉંમર વધી જાય છે અને સાથે એકદમ ટેસ્ટી અથાણું બને છે. તો બધા જ મરચાંને આપણે હવે આવી રીતે ભરી દઈશું. ચલો ફરીથી બતાવી દઉં. જો આવી રીતે આપણે મરચું લેવાનું છે, આવી રીતે આપણું હળદર અને મીઠાનું મિશ્રણ એને અંદર આવી રીતે અંદર સુધી ભરી દેવાનું આવી રીતે. તો મિત્રો હું બધા જ મરચાંને આવી રીતે મીઠું અને હળદર ભરી લઉં, પછી આપણે મળીએ. તો મિત્રો બધા જ મરચાંની અંદર આપણે હળદર અને મીઠાનું મિશ્રણ બરાબર ઉમેરી લીધું છે. તમે જોઈ શકો છો આવી રીતે બધા જ મરચાંને આપણે હળદર અને મીઠાથી કોટ કરી લીધા છે. એકદમ સરસ રીતે અંદર સુધી કોટ થઈ જવું જોઈએ. આનાથી આપણા અથાણાનું લાઈફ વધી જાય છે. તો મેં આ બધા જ મરચાંને હળદર અને મીઠાના મિશ્રણથી કોટ કરી લીધું છે. અને આપણે આ વધ્યું છે મીઠું અને હળદરનું મિશ્રણ. આનો ઉપયોગ આપણે જ્યારે ગરમ મસાલા મિક્સ કરીને આમાં ભરીશું ને એમાં કરવાનો છે, એટલે આને મૂકી રાખવાનું. તો ચલો હવે આ મરચાંને આપણે 1 થી 2 કલાક ઢાંકીને મૂકી દેવાના છે, જેથી એનું પાણી વળી જાય, જે આપણે કાઢી લેવાનું છે. તો હવે આને આપણે ઢાંકી લઈશું. તો એક વાસણની મદદથી આવી રીતે ઢાંકી અને આને
1 થી 2 કલાક મૂકી રાખવાનું છે. અને 1 થી 2 કલાક સુધી આપણે આને મૂકી રાખીએ ને ત્યાં સુધી આપણે આની અંદર ભરવાના મસાલા તૈયાર કરી લેવાના છે, જેથી આપણો ટાઈમ વેસ્ટ ના થાય. તો ચલો આને હવે આપણે ઢાંકીને 1 કલાક રાખી દઈએ અને આની અંદર ભરવાના મસાલા તૈયાર કરી લઈએ. તો મિત્રો આપણે 1 કિલો લાલ મરચાંની અંદર ભરવાના મસાલા બનાવવા માટે અહીંયા મેં લીધા છે 100 ગ્રામ આખા ધાણા. તો આપણે એક કઢાઈ લેવાની, એમાં 100 ગ્રામ આખા ધાણા ઉમેરી દેવાના. તો સૌથી પહેલાં આપણે 100 ગ્રામ આખા ધાણા લીધા અને 100 ગ્રામ આપણે વરિયાળી લેવાની છે, એ પણ કઢાઈમાં ઉમેરી દેવાની. આખા ધાણા, 100 ગ્રામ વરિયાળી અને હવે આપણે 100 ગ્રામ જીરું લેવાના છે. તમને થોડું વધારે લાગતું હશે મિત્રો, પણ 1 કિલો મરચાંની અંદર આપણે કમસે કમ 300 ગ્રામ જેટલો તો મસાલો બનાવવો પડે. તો આ મસાલાને આપણે 2 મિનિટ સાંતળી લેવાનો છે, કે એટલે થોડો ગરમ કરી લેવાનો, જેથી આના અંદરની જે ખુશ્બુ છે એ બહાર આવવા લાગે. તો ચલો હવે આપણે આ મસાલાને થોડો ગરમ કરી લઈશું. તો મિત્રો આજે આપણે ચૂલાનો ઉપયોગ નહીવત કરવાના છે, એટલે ચૂલો આપણે વાપરવાના નથી. કેમ કે આપણે જે મસાલો બનાવવાના છે મરચાંની અંદર ભરવાનો, એને ખાલી 2 થી 3 મિનિટ ગરમ કરવાનો છે. તો એના માટે આ કેમ્પિંગ સ્ટવ આપણી પાસે છે, એનો ઉપયોગ કરવાના છે. આ ગેસનો બોટલ છે, તો આપણે આ ઉપરનું નોઝ ખોલી લેવાનું અને આવી રીતે આને ફિટ કરી લેવાનું છે. જો એક આવી રીતે આમ કરી આમ ફિટ કરી લેવાનું અને એના ઉપર આપણે આપણા મસાલાની કઢાઈ મૂકી દેવાની. પતિદેવજી પહેલા સળગાવતા તો શીખવાડો. હા હા ચાલુ તો એ બી શીખવાડું. ચલો તો જો આને ચાલુ કરવાનું એકદમ સરળ છે. આ જે નોઝલ આવે ને એને ખોલવાની અને આ દબાવવાનું. તો કરી બતાવું. જો આ જે છે ને, જો આ બાજુ કેમેરામાં આ નોઝલને ખોલવાનું, ઓન કરવાનું, આમ ઓન કરવાનું અને આને આમ દબાવવાનું. થઈ ગયું ને? ચાલુ થઈ ગયું. હવે એના ઉપર આપણે આ મસાલાને 2 મિનિટ શેકી લેવાનું છે. મિત્ર મસાલાને આપણે બહુ વધારે નહીં, 2 થી 3 મિનિટ આવી રીતે ઉપર નીચે કરી અને થોડો ગરમ કરી લેવાનો, જેથી આની અંદરની ખુશ્બુ છે ને એ બધી બહાર આવી જાય અને આપણા અથાણું એકદમ સરસ ખુશ્બુદાર ટેસ્ટી બને. તો 2 થી 3 મિનિટ આપણે આવી રીતે આને ગરમ કરી લેવાનું છે. તો મિત્રો આવી રીતે 2 મિનિટ થઈ ગઈ છે અને ધાણા જીરું એમાંથી ખુશ્બુ આવવા લાગી છે. તો હવે આપણે ગેસને બંધ કરી અને આપણે એને ઉતારી લઈશું. તો હવે આપણે આ મસાલાને કાઢી લેવાનો છે. મસાલો અત્યારે થોડો ગરમ છે, એટલે તરત એને મિક્સીમાં આપણે એડ નથી કરવાનું, પહેલાં એને થોડો ઠંડો થવા દેવાનો છે. આપણો આ મસાલો ઠંડો થઈ ચૂક્યો છે. હવે એને આપણે મિક્સી જારમાં ભરી લઈશું અને એને પલ્સ મોડમાં, એટલે કે ચાલુ બંધ કરી એનો કકરો મસાલો બનાવી લેવાનો છે. એકદમ બહુ બારીક એકદમ ઝીણું નથી કરી લેવાનું, આપણે કકરું રાખવાનું છે. તો હવે આપણે આને મિક્સી જારમાં ભરી લઈશું. તો બધો મસાલો આ મિક્સી જારમાં આપણે ભરી લીધો છે. હવે આવી રીતે છેલ્લા આમ એડ કરી દેવાનું. હવે આને આપણે પલ્સ મોડમાં અધકચરો વાટી લેવાનો છે મિક્સચરમાં. તો મળવું તમને આ મિક્સર ફરાયા પછી. તો મિત્રો પલ્સ મોડમાં આપણે મસાલાને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. જો તમને બતાવી દઉં, જો એકદમ મોટા છે. જો આવું કકરું મોટું રાખવાનું, આનો ટેસ્ટ એકદમ જોરદાર આવતો હોય છે. તો ચલો હવે આપણે
મસાલો બનાવી લઈએ. મસાલો તૈયાર કરવા માટે આપણે એક વાસણમાં સૌથી પહેલાં લેવાના છે આ રાઈના કુરિયા. આ વજનમાં 100 ગ્રામ છે, તો સૌથી પહેલાં રાઈના કુરિયા લઈ લેવાના. તો આપણે પહેલાં 100 ગ્રામ રાઈના કુરિયા લીધા અને આ 50 ગ્રામ મેથીના કુરિયા છે. તો 1 કિલો લાલ મરચાંનું અથાણું બનાવવા માટે આપણે રાઈના કુરિયા જોઈશે 100 ગ્રામ, મેથીના કુરિયા જોઈશે 50 ગ્રામ. મરચાં ભરતા આપણી પાસે જે હળદર અને મીઠું વધ્યું હતું એ આમાં એડ કરી દેવાનું છે. એટલા માટે અથાણું સાચવી રાખવા માટે હળદર અને મીઠાનો બહુ અગત્યનો ભાગ છે. તો આપણે એને ઉમેરી દઈશું. હવે આપણે મિક્સર જારમાં જે મસાલો તૈયાર કર્યો હતો એને આમાં ઉમેરી લઈશું. અને આને આપણે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. મિત્રો, આ મસાલો મિક્સ કરી અને આશરે આપણે 150 ગ્રામ 120 ગ્રામ જેટલું સિંગતેલ ગરમ કરવાનું છે. અને ગરમ સિંગતેલ આમાં નથી ઉમેરવાનું. સિંગતેલને ગરમ કરી અને પછી ઠંડુ કરીને આ મસાલામાં આપણે ઉમેરવાનું છે. તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે સિંગતેલ ગરમ કરી લઈશું અને આના ઉપર આપણે એડ કરીશું. તો મિત્રો, તેલ ગરમ કરવા હોવાથી આપણો આ સ્ટવ આપણે ફરીથી ચાલુ કરી લઈએ. જો પહેલાં નોઝલને આમ ખોલવાની, પછી આ જે છે ને એને દબાવવાનું, એટલે આપણો ગેસ ચાલુ. જેટલો ફાસ્ટ કરવો હોય, સ્લો કરવો હોય તે પણ થાય. અને આ કોઈ પ્રમોશન નથી. અને આવી રીતે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો તમે જ્યારે બહાર જાઓ ને મિત્રો, તો આ નાનો સરખો ટવ સાથે રાખો ને, તો જલ્દી મેગી છે કે પકોડા છે એવું તમે રોડ સાઈડ પર પણ બનાવી શકો છો. અને અમારો એક શોર્ટ છે જે ઢળતી સાંજે અમે છે ને બટાકાના ભજીયા અને ચા બનાવી હતી. એ શોર્ટ્સ તમે જોજો, એ આ ગેસ પર જ બનાવેલો છે અમે. તો આપણે તેલને હુંફાળું ગરમ કરવાનું છે, પછી એને ઠંડુ થઈને મસાલામાં ઉમેરવાનું છે. તો મિત્રો, તેલને આપણે બહુ વધારે ગરમ નથી કરવાનું. ઉપર આમાં હાથ રાખી જોવાનું. જો તમને ગરમ લાગે એટલું જ ગરમ કરવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી લઈશું. તો આવી રીતે આપણે ગેસને બંધ કરી લેવાનું. અને એકદમ ગરમ તેલ નથી ઉમેરવાનું, થોડું હુંફાળું થવા દેવાનું, પછી જ આપણે આ તેલ ઉમેરવાના છે. તો મિત્રો, આપણો મસાલો રેડી છે. એના ઉપર આપણે સિંગતેલ ગરમ કરીને થોડું હુંફાળું ઠંડુ થવા દઈને એડ કરવાના છે. પણ સિક્રેટ એ છે કે એવું કરતાં પહેલાં આપણે મસાલાની ઉપર 2 મોટી ચમચી હિંગ ઉમેરવાની છે. અને આના ઉપર જ આપણે તેલ ઉમેરવાના છે. તો મિત્રો, આપણે જે સિંગતેલ ગરમ કર્યું હતું અને એને થોડું હુંફાળું ઠંડુ થવા દીધું, એને આપણે આનામાં ઉમેરવાનું છે ધીરે ધીરે. તો મેં અડધું ઉમેર્યું છે. અડધું આપણે જ્યારે બરણીમાં ભરશું ને ત્યારે વાપરવાનું છે, એટલે એને મૂકી દેવાનું. અને તેલ ઉમેર્યા પછી એને હલાવવાનું નથી, પહેલાં ઢાંકી દેવાનું, એટલે હુંફાળું તેલ ને મસાલાની જે ખુશ્બુ હોય ને એ અંદર જળવાઈ રહે. તો 1 થી 2 મિનિટ આપણે આવું જ રાખવાનું છે. અને કેટલું માપ લીધું પતિદેવજી? તો મિત્રો, આપણે જે તેલ ઉમેર્યું છે ને તે આ વઘારિયાના માપનું ઉમેર્યું છે. આ 1.5 વઘારિયા જેટલું તેલ મેં આમાં ઉમેર્યું છે. અને આ 1.5 વઘારિયા જેટલું આપણે રવા દીધું છે, જે જ્યારે આપણે બરણીમાં મરચાં ભરીશું ને ત્યારે એડ કરવા જોઈશે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે મસાલાને મિક્સ કરીશું. તરત મસાલો મિક્સ નથી કરવાનો. તો હવે આપણે આ મસાલાને મિક્સ કરીશું. તો આપણો મસાલો એકદમ સરસ બની રહ્યો છે. અંદરથી ખુશ્બુ આવવા લાગી છે. મિત્રો, આ અથાણા થોડો તમને ટાઈમ તો લાગશે, કમસે કમ
8 થી 10 કલાક જેવું તમને આ અથાણું બનાવતા થશે, કારણ કે મરચાંને ધોવાના, પછી એને કટ કરવાના અને કમસે કમ 2 કલાક એને હળદર અને મીઠાવાળા કરવાના, એટલે એ પછી પાછા એને 2 કલાક સૂકવવાના, એટલે ટોટલ 10 કલાકનો ટાઈમ તમને આ રેસિપીમાં જશે. તો આપણો આ મસાલો જુઓ, ના તેલ વધારે ના ઓછું છે ને ડાર્લિંગ્સ, એકદમ સરસ પરફેક્ટ. જો બિલકુલ તેલ વધારે નથી. તો મરચાંની અંદર ભરવાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તો ડાર્લિંગ વાઇફ માટે મરચાં બનાવવા માટે 10 કલાકનો ટાઈમ કાઢવો પડે. થેન્ક યુ પતિદેવજી. તો મિત્રો મરચાંને આપણે મીઠા અને હળદરવાળા કરી અને પછી ઢાંકી દીધા હતા. તો 2 કલાક પછી તમારા મરચાંમાં જુઓ કેટલું બધું પાણી આવી ગયું છે. જો દેખાય છે ને, નજીકથી બતાવું તમને. જો તો આવી રીતે બધું જ પાણી મરચાંમાંથી બહાર આવી ગયું છે. જો હળદર અને મીઠું નાખવાથી મરચાંની અંદર રહેલું જે વધારાનું પાણી છે ને બધું બહાર આવી ગયું છે. તો હવે આ પાણીને આપણે કાઢી લેવાનું છે અને મરચાંને ફરીથી 2 થી 3 કલાક આપણે પંખા નીચે અથવા ધીમા તડકા નીચે કોરા કરી લેવાના છે. તો ચલો હવે આપણે મરચાંને પાણીથી અલગ કરી લઈએ. તો મિત્રો આવી રીતે આપણે એક છન્ની લેવાની છે અને છન્નીમાં આ જે પાણીવાળા મરચાં છે તે રીતે આપણે કાઢી લેવાના, આવી રીતે ચમચાની મદદથી. આવું કરવાથી જે વધારાનું પાણી જે હશે ને એ પણ થોડું ઘણું બચેલું હશે એ પણ નીકળી જશે. મરચાંનું અથાણું બનાવતા પહેલાં મરચાંમાં આપણે થોડું પણ પાણી રહેવું ના જોઈએ, નહીં તો આપણા મરચાંનું અથાણું ચીકણું બનશે. તો આવી રીતે છન્નીમાં બધા જ મરચાં કાઢી લેવાના મિત્રો. અને એનું વધારાનું પાણી પણ કાઢી લેવાનું. તો મિત્રો જો 2 થી 3 કલાક મરચાંને પલાળી રાખવાથી આટલું બધું મરચાંમાંથી પાણી બહાર આવી ગયું છે, એટલે આ પાણીનો ઉપયોગ આપણે કરવાના નથી. હવે મરચાંને આપણે ફરીથી 2 થી 4 કલાક એક મસ્ત મોટા વાસણમાં સૂકવી લેવાના છે. તો અહીંયા મેં એક મોટો થાળ લીધો છે, એમાં હું દરેક મરચાંને સૂકવી લઈશ. તો આવી રીતે મરચાંને એક મોટા વાસણમાં લઈ ખુલ્લા કરી દેવાના અને આપણે 2 કલાક જેવું આને પંખા નીચે અથવા તડકામાં તમારે સૂકવવાના છે. હું આને તડકામાં સૂકવવાનો છું, તમે ધારો તો પંખા નીચે પણ સૂકવી શકો છો. તો મિત્રો આ અથાણું ખાવામાં ખૂબ ટેસ્ટી બનતું હોય છે, એટલે આની પ્રોસેસ થોડી લાંબી છે. તમારે 10 થી 12 કલાકની આખી આ પ્રોસેસ છે. થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ રેસીપી છે, પણ આને ખાવાની એટલી જ વધારે મજા આવે છે. તો મિત્રો મરચાંમાંથી વધારાનું પાણી દૂર કરી આપણે મરચાંને ફરીથી એક મોટા વાસણમાં આવી રીતે લઈ લીધા છે અને આપણે આને 3 થી 4 કલાક કૂણા તડકામાં મૂકી અને સૂકવી લેવાના છે. તો મિત્રો મરચાંને આપણે તાપમાં સુકાવા મૂક્યા હતા, તો 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો કે મરચાંમાં બિલકુલ પાણીનો ભાગ હવે રહ્યો નથી, એકદમ કોરા થઈ ગયા છે. હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં. જો આવી રીતે આપણા મરચાં એકદમ કોરા થઈ ગયા છે, એમાં બિલકુલ પાણીનો ભાગ આવે નથી. તો હા મિત્રો મરચાં આપણા સુકાઈને બિલકુલ એમાંથી પાણી બિલકુલ નથી રહ્યું અને આપણા મરચાં અથાણા કરવા માટે તૈયાર થઈ ગયા છે. તો મરચાંની અંદર આપણે હવે મસાલો ભરી લઈશું. તો આવી રીતે મરચું આપણું લેવાનું છે અને એની અંદર આપણે ચમચીની મદદથી આપણે જે મસાલો કર્યો હતો તૈયાર, મસાલો બતાવો ડાર્લિંગ વાઈફ. હા જો આ મસાલો આપણે કર્યો હતો એને આવી રીતે ચમચીની મદદથી લઈ આવી રીતે આપણે મરચાંની અંદર ઉમેરી દેવાનો છે. દબાવીને ભરી બહુ વધારે બી નહીં ભરવાનો મિત્રો, જેટલો મરચાંની અંદર આવી શકે ને એટલો જ ભરવાનો, પછી વધારે ભરીને કોઈ મતલબ નથી. આવી રીતે
ભરીને મરચાંને આમ થોડું દબાવી જોવાનું, આવી રીતે. તો આવી રીતે જો આવી રીતે આપણે મરચાંમાં બધા જ મરચાંમાં મસાલો ભરીને એક અલગ પ્લેટમાં લઈ લેવાના છે. હું તમને બીજું મરચું ભરી અને મરચાંને આવી રીતે બંધ કરી લેવાનું. તો જો આવી રીતે મેં તમને 3 મરચાં બતાવ્યા છે. બધા જ મરચાંનું હું તમને ફિલિંગ બતાવવા જઈશ તો આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો હું બધા જ મરચાંને આવી રીતે ભરી લઉં પછી તમને મળું. તો મિત્રો બરણીને આપણે આવી રીતે 2 કલાક તડકામાં તપાવી લેવાની છે, જેથી આપણું અથાણું આખું વર્ષ માટે સારું રહે. તો મિત્રો આપણા મરચાંમાં આપણે મસાલો ભરી લીધો છે. હવે આપણે એને કાચની બરણીમાં ભરી લેવાના છે. તો આપણે એક એક કરીને ધીરે ધીરે બધા મરચાંને કાચની બરણીમાં ઉમેરી લઈશ. તો મિત્રો મરચાંને જ્યારે તમે બરણીમાં ઉમેરો ને ત્યારે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી એમ ધીરે રહીને દબાવીને પકડવાનું, જેથી આપણો મસાલો નીકળે નહીં. અને આમ દબાવીને ધીરે રહીને, ઉતાવળ નહીં કરવાનું, એકદમ ધીરે રહીને બરણીમાં હાથથી મૂકવાના છે. તો ફરીથી તમને બતાવી દઉં, ધીરે રહીને બરણીની અંદર આપણે મૂકી દેવાના. પતિદેવજી ઊભું મૂકતા ને, અરે ઊભું ઊભા વધારે વ્યવસ્થિત રહેતા, પણ પછી જગ્યા વધારે થઈ જાય ને. તો મિત્રો પત્ની શ્રી ઊભા મૂકવા કહે છે, તો હવે ઊભા મૂકવાનો પ્રયત્ન કર્યો પણ મરચાં અંદર આડા થઈ ગયા છે. એટલે મિત્રો અથાણા બનાવે છે પતિદેવજી વર્ષોથી, પણ આ ગોઠવીને મૂકવાની જવાબદારી મારા માથે હોય છે. તો ડાર્લિંગ વાઇફ થોડું ઉપરથી પણ બતાવો હવે, એકદમ ટોપ વ્યૂમાં. તો મિત્રો ટોપ વ્યૂમાં તમને એકદમ સરસ રીતે ખ્યાલ આવશે. આવી રીતે પકડી અને મરચાં અંદર ગોઠવી દેવાના છે. તો મિત્રો આવી રીતે ધીરે ધીરે આપણે બધા જ મરચાં બરણીમાં ઉમેરી લેવાના છે. તો મિત્રો બધા જ મરચાંને આપણે કાચની બરણીમાં ભરી લીધા છે. અને બરણીને જો થોડી જગ્યા આપણે ખાલી રાખવાની છે, કારણ કે આપણે આમાં તેલ પણ ઉમેરવાના છે. અને થોડો આપણો જે આ મસાલો વધ્યો હતો ને, એ થોડો મસાલો પણ આમાં આપણે ઉમેરીશું. તો હવે થોડો મસાલો આમાં આપણે ઉમેરીશું. આવી રીતે થોડો મસાલો ઉમેરી દેવાનો, અને પછી આની ઉપરથી આપણે તેલ ઉમેરવાનું છે. તો જે તેલ વધ્યું હતું ને, એ તેલ આપણે ઉમેરી દેવાનું. આવી રીતે ધીરે ધીરે બધું તેલ આપણે જે મરચાંમાં હતું એ ઉમેરી લેવાનું છે. તો મિત્રો તેલ ઉમેર્યા પછી જે તમને વાત કરી હતી કે આ અથાણાનું સૌથી જોરદાર ઇન્ગ્રેડિયન્ટ જે ખૂબ જરૂરી છે, જેના વગર આનો ટેસ્ટ અધૂરો છે, એવું છે આ લીંબુનો રસ. તો 1 કિલો મરચાંના અથાણામાં આપણે 5 લીંબુનો રસ ઉમેરવાના છે. તો ચલો હવે આપણે આ બરણીની અંદર લીંબુનો રસ પણ ઉમેરી લઈએ. તો મિત્રો તો જો મેં પોણા ભાગ જેટલો લીંબુનો રસ આ બરણીમાં ઉમેરી લીધો છે. અને આ થોડો લીંબુનો રસ મેં રવા દીધો છે, કારણ કે આપણે આ બીજા મરચાં વધ્યા છે એને આપણે બીજી બરણીમાં ભરીશું ત્યારે આ વાપરવા જોઈશે. તો 1 કિલો લીલા મરચાંમાં 1 કિલો મરચાંના અથાણામાં આપણે 5 લીંબુનો રસ વાપરવાના છે. અને હવે આપણે બરણીને બંધ કરી લેવાનું છે, અને એને એકવાર ધીરે રહીને ઉપર નીચે હલાવી લેવાનું, એટલે બધી જગ્યાએ આપણો લીંબુનો રસ પહોંચી જાય. અને ખુશ્બુ કેવી આવે છે ડાર્લિંગ વાઇફ? જબરદસ્ત. હા મિત્રો, કેટલા વખાણ કરું, તમે આ મરચાંના અથાણાને જરૂરથી બનાવજો એકવાર. તો મિત્રો
જો આ મરચાંનું અથાણું બનીને તૈયાર છે. જબરદસ્ત આ અથાણાને આથો આવતા 3 થી 4 દિવસ થશે. તો આ અથાણું આપણે હમણાં નહીં ખાઈ શકીએ. 4 દિવસ પછી આ ખાવાને યોગ્ય બની જશે. તો મિત્રો આપણું લાલ મરચાંનું અથાણું બનીને તૈયાર છે. આ અથાણાને આથો આવતા 4 દિવસ લાગે, જેથી આ અથાણું આપણે હમણાં ખાઈ શકીએ નહીં. 4 દિવસની આપણે રાહ જોવી પડશે. તો ચોથા દિવસે આપણે આ અથાણું ખાવાને લાયક થઈ જશે. તો ડાર્લિંગ વાઇફ, તમારે શું કેવું છે તમારા માટે આ અથાણું બનાવ્યું? થેન્ક યુ સો મચ. આમ તો તમે વર્ષના 3 થી 4 કે 5 જાતના અથાણા તમે મારા માટે બનાવો જ છો. હા મિત્રો, અલગ અલગ જાતના અથાણા ડૉક્ટર સાહેબ બનાવે છે, બધી જાતના મસ્ત મસ્ત જબરદસ્ત ટેસ્ટફુલ જબરદસ્ત. તો તમે એકવાર આ લાલ મરચાંનું અથાણું ટ્રાય કરી જોજો અને પછી કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી, આ અથાણાની રેસીપી કેવી લાગી. ક્યાંય પણ નહીં મળે આ રીતની રેસીપી, સ્વાદિષ્ટ જબરદસ્ત લાગે છે અને વર્ષો જૂની રેસીપી છે અમારી, અમારા ઘરમાં બનતી, પતિદેવજી મારા માટે બનાવે જ છે. અને જો આ મરચાં જબરદસ્ત લાગતા હોય છે, એકવાર જરૂરથી બનાવજો. તો મિત્રો, તમને પતિદેવજીની મહેનત અને મારા પ્રત્યેનો પ્રેમ અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. કોમેન્ટમાં કહેજો કે તમને આ વિડીયો રેસીપી કેવી લાગી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આપણે પાછા મળતા રહીએ. તો મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ કરતા જજો. શેર કરવાનું ના ભૂલતા. લવ યુ ઓલ.